ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ભાભીને ડિલિવરી આવે એમ હતી ને, બરાબર. તો એને એના હું થોડોક સમય ત્યાં રહેવાનું કીધું હતું ભેગું, તો એને ઈ કારણ વેલિડ ન લાગ્યું કે સમજ્યા અચ્છા, એવું કે છે. હું એની સેવા મારે થોડી કરવાની હોય એમ એ રીતનું. ને અહીંયા મારે હું ને મારા મધર બે છીએ ને, તો મધર ને પગની તકલીફ છે, ઓહ, એટલે બરાબર. એની સિવાય એને નહોતી કરવી એના જેવું હતું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હિતેશભાઈ, વિજય બોલું હું. બોલો વિજયભાઈ. એ હવે થઈ શકશે વાત? હા હા, થઈ જ જાય ને. હા, તો હવે કયો જઈએ રેકોર્ડિંગ મૂકવાનું છે તો હું એમ. તમારે મૂકવું છે. હા હા, તમે ક્યાં ગામથી બોલો? એ જુનાગઢ. પ્રોપર કે આજુબાજુ? ના, પ્રોપર જુનાગઢ હો. બરાબર છે. શું નામ શું છે તમારું? મારું વિજય મગનભાઈ ચૌહાણ. કાસ્ટ કડિયા કુંભાર છે હું. પ્રોપર જુનાગઢ? પ્રોપર જુનાગઢ. બરાબર છે. શું થઈ કેટલી એજ કેટલી છે તમારી? હે? ઉંમર કેટલી? ઉંમર 39. સગા લગ્ન એવું થયું? આ એકવાર છૂટું થઈ ગયું ટૂંકમાં. હું કેમ? એ ટૂંકમાં સામેવાળાને નહોતું રહેવું એમ. તમારા સમાજના હતા? હા, અમારા સમાજના જ હતા. નો રહેવાનું કારણ શું? હે? નો રહેવાનું કારણ શું? એ ટૂંકમાં એને એક રીઝન એ હતું કે મારા ભાભીને ડિલિવરી આવે એમ હતી ને, બરાબર. તો એના થોડોક સમય ત્યાં રહેવાનું કીધું હતું ભેગું, તો એને ઈ કારણ વેલિડ ન લાગ્યું કે સમજ્યા અચ્છા, એવું કે છે. હું એની સેવા મારે થોડી કરવાની હોય એમ એ રીતનું. ને અહીંયા હું ને મારા મધર બે છીએ ને, તો મધર ને પગની તકલીફ છે, ઓહ, એટલે બરાબર. એની સિવાય એને નહોતી કરવી એના જેવું હતું. બરાબર. ને મારે ફેમિલી ફર્સ્ટ, હું ને મારા મધર બે જ છીએ અહીંયા જુનાગઢમાં. ઓહ, ને મોટો ભાઈ છે એ રાજકોટ અલગ રહે છે. બરાબર. એટલે રાજકોટ આવવાનું હતું? હા, રાજકોટ જવાનું હતું થોડોક સમય માટે. અચ્છા, હા, એટલે એ અનુકૂળ ન આવ્યું? અનુકૂળ ન આવ્યું. હા. ઓહો, બરાબર છે. કેટલો સમય તમારે આવી ગયું છે? એ આમ જોઈએ ને તો મારા ઘરે તો એ અઠવાડિયું જ રહ્યા છે. પછી? પછી ટૂંકમાં લગ્ન પછી એવી શરત રાખી હતી કે મહિનો દિવસ એના ઘરે રોકાય. અમે કોરોના કાળમાં લગ્ન કરેલા હતા, એટલે પછી શરત એવી રાખી હતી કે લગ્ન પછી મહિનો દી ત્યાં રહે એમ. બરાબર. એટલે મહિનો દી ત્યાં રોકાવા ગયા ઈ ઘરે. બરાબર. પછી હું થોડોક મહિનો દી થઈ ગયો ને, પછી મારા ભાભીનું આ રીતનું વાત આવેલી. બરાબર. તો પછી એમાં એને કીધું તો એને ના પાડી એમ. સમજ્યા? તો ન્યાય ન ગયા ને અહીંયા ન આવ્યા એમ. ટૂંકમાં પછી થોડાક સમય પછી મારા પર કેસ કરી દીધો. સમજ્યા? કેસ કે? એટલે કેસ એટલે ભરણ પોષણ નો એમ. ભરણ પોષણ કેસ કરી? હા. અરે પછી કઈ ને ખોરાકી 3,000 દેવાની આવી હતી, એ થોડોક સમય ભર્યો પછી. બરાબર. પછી થોડોક સમય પછી મેં છૂટાછેડાનો કેસ કર્યો એમ. તમે કાયદેસર તમે કાર્યવાહી તમે નો કરી કે ભાઈ આવી રીતે છે અમારા ઘરમાં આવો પ્રોબ્લેમ આવ્યો? કરી પણ એમાં શું કાયદા અત્યારે નથી પુરુષોના. કાયદા પ્રમાણે અત્યારે બધું અઘરું છે એમ પુરુષ માટે. તમારી વાત માન્ય ન રહી? હવે માન્ય ન રહી. એટલે 2 વર્ષ મેં ખોરાકી ભરી. બરાબર. પછી 2 વર્ષ પછી મેં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો તો બસ એ રીતનું. એટલે છૂટાછેડા કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર. અચ્છા. અત્યારે જુનાગઢમાં હું ને મારા મધર રહીએ છીએ. અમે 2 ભાઈઓ જ છીએ. બરાબર.
અને મારો મોટો ભાઈ અલગ રાજકોટ રહે છે. બરાબર. અહીંયા બે જ છે ને ખાલી મધર ની સેવા કરે ને એવું પાત્ર જોઈએ છે આપણે. સમજ્યા? અત્યારે તો હું મારાથી થાય એટલું સેવા કરું છું, બાકી મારે 11 થી 7 તો નોકરી હોય છે. સમજ્યા? અચ્છા, તમે નોકરીમાં જાઓ, મમ્મીની સેવા પણ કરો છો? આ બધું તો સવારે 11 વાગ્યા સુધી જેટલું ઘરનું કામ થાય એટલું કરું છું ને સાંજે 7 વાગે આવીને બધું એમ. ઓહો. બરાબર. બરાબર. બાકી મમ્મીને પગની તકલીફ છે તો એ ધીરે ધીરે રસોઈ ને કપડા ને બધું અત્યારે ઈ જાતે જ કરે છે. થોડું તમે મદદ પણ કરે છે મમ્મી કરે? હા. સમજાય છે. હવે હું દિવસે ને દિવસે એની ઉંમર થતી જાય એટલે એને થોડુંક જોઈએ ને એમ. હા, એ તો છે જ ભાઈ. ને અત્યારે ઘરે એકલા એટલે એકલા વિચારો આવ્યા રાખે ને એમ. સમજ્યા? હા, બરાબર. સમજાય છે. બરાબર. તમારે જે તમે જોબ કરો છો, શેમાં જોબ કરો છો? હું આપણે જુનાગઢમાં છે ને જમીન માપણીની ઓફિસ છે, હમ. એમાં કોન્ટ્રાક્ટ બેઝ જોબ છે અત્યારે મારી. અચ્છા, સમજાય છે. ગવર્મેન્ટ ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ જોબ. સમજાય છે. બરાબર. હોમ ગવર્મેન્ટ પણ આમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર? હા, મારી કોન્ટ્રાક્ટ બેઝ છે. અચ્છા. કેટલી સેલરી કેટલી છે? હે? સેલરી કેટલી તમને? સેલરી ઓફિસ માંથી મને હે ને 15 ઓલા આવે છે ઓનલાઈન. બરાબર. બાકી હું કઈ પ્રાઇવેટ કામ કરું તો એનું મને અલગ મળે એમ. અચ્છા, બરાબર. એટલે 20 ની આસપાસ થઈ જાય એમ. સમજાય. પછી મકાન તમારે પોતાનું છે? હા, ઘરનું મકાન છે, ઝંઝાળા રોડ ઉપર અમે રહીએ છીએ. ફ્લેટ છે ટેનામેન્ટ? ટેનામેન્ટ. ટેનામેન્ટ. હા. બરાબર. કેટલા રૂમ વાળું છે ટેનામેન્ટ? 3 BHK છે. અચ્છા, પછી તમારા ભાઈ છે એનું મકાન અલગ છે કે? હા, એનું અલગ રાજકોટ. ઈ રેલનગર માં રહે છે, રાજકોટ ફ્લેટમાં. એ રાજકોટમાં જ્યાં? બરાબર. હા. સમજાય. બરાબર છે. ભાઈઓ કેટલા, તમારી બહેનો કેટલા? બે ભાઈઓ જ છીએ અમે, બેન એકઈ નથી. અચ્છા. હા. બે ભાઈઓ છે. ભાઈના મેરેજ થઈ ગયા છે, એને એક છોકરો છોકરી બે છે. એવું છે. હા. સમજાય. બરાબર છે. તમે કેટલું ભણ્યા છો? હું MA BEd છું. બરાબર. સમજાય છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 97 25 94 બરાબર. 13 86. સમજાય છે. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી તમારા પપ્પા હયાત નથી, મમ્મી છે બરાબર? પપ્પા, હા, મમ્મી છે. અચ્છા, સમજાઈ ગયું. બરાબર. ટૂંકમાં બે મેમ્બર જ છે. બરાબર. ને ઘરની બે જ member. જુનાગઢની આસપાસ કોઈ એવું ગામડાની છોકરી મળી જાય તોય વધુ સારું. બરાબર. ને બાકી મેન ઈ જ કે મમ્મીની સેવા કરે ને એવું પાત્ર જોઈએ છે આપણે. હા, બરોબર છે. હવે એની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે. હા, એ તો માવતો તો ભાઈ કાયમી ને વધારો થતો હોય જ નહીં. એને પગની તકલીફ છે. એટલે એમ બરોબર છે. એ રીતનું કોઈ સમજે ના, એ રીતનું સમજ્યા? વાહ, હા, બરોબર. ના, કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ ગોતશું કે તમને એવું પાત્ર મળી જાય. બરાબર. ના, તમારો પૂછવું ફોટો હવે બીજું કઈ? બાયોડેટા મોકલી દીધો છે? હા, બાયોડેટા કાલે આપણે ફેસબુકમાં મુકાઈ ગયો. ઓકે, કોઈ વાંધો નહીં. ભલે, વાંધો નહીં, ચેક કરી લો છો. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. ના, એટલે જ મેં નક્કી કીધું, ધીરજ રાખીશ. ભલે તમારી યાર મારે વાતચીત કરવામાં 10-15 દિવસ વયા જાય. ના, 100%. એટલે એવું તમારું ઓલું મને ગમ્યું એમ. સમજ્યા? આ ખામદોડ વાળું મને લાયક લાગ્યું, પણ એ કોન્ટેક્ટ આપણે ઓછો થયો. બાકી ખામદોડમાં નથી પૂનમબેન કરીને એક છોકરી, હા, પૂનમબેન એટલે છે. એ મેચિંગ લાગ્યું હતું, પણ એનું ગોઠવાઈ ગયું, સારું થયું આમ જોઈએ તો. આમાં શું હોય ભાઈ કે કિસ્મતની વાત છે, અને તો હા, બસ ઘણા સાથે લક વાત બાય ચાન્સ કરાવી છે, એના જેવું છે. બેન હા, સાથે એટલે મેં ઘણા વ્યક્તિની વાત કરાવી છે, પણ પસંદગી અહીંયા થઈ તો કઈક હોય એકબીજાના લેણ દેણ, તો આવું બની હા, શકે છે. 100% બસ, બાકી તો શું છે કે ગમે એટલા આપણે ઉપાય કરીએ. હા, અને ધાર્યું જે થાય. કરવું ને એ બધું સાચું કહીને કરવાનું. સમજ્યા? ના, એ તો છે જ ને ભાઈ. સાચું છે ને ભાઈ. હા, એટલે બસ કઈ છુપાવવાનું નહીં ટૂંકમાં. એમ જે નહીં છે એ છુપાવવાનું. હકીકત છે. જે છે સમજ્યા? ઉંમર નહીં, પગાર નહીં, છૂટાછેડા થઈ ગયા એ નહીં. એમ તમારી સાચી છે. બરાબર. જે છે એ રજૂ કરી દેવાનું, તો કોઈ દિવસ એકાબીજાને
કોઈ દી એવું ન ઓલી વાર નથી કહેતા કે પોલ ખુલી આ ઈ બને નહીં કોઈ દિવસ. ના એટલે ને ઈ જ. પ્રશ્ન ન આવે. બરાબર. હા ના. સમજાઈ ગયું. બરાબર છે. અને તમે કડિયા કુંભાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે કડિયા કુંભાર ચાલે. સમાજમાં જ કરવું છે? ચાલે ચાલે. બરાબર. સમજાઈ ગયું. પછી તમારી 39 વર્ષની ઉંમર છે તો હમ. જેમ તમારે લગ્ન થયા હતા ને એકબીજાને છૂટાછેડા થયા. હા છે ને તમારે કોઈ સંતાન હતા? નહીં નહીં નહીં. અચ્છા સંતાન નહોતા. હમ. બરાબર છે. સમજાઈ ગયું. એટલે જેમ તમારે છૂટાછેડા થયા છે એમ સામે કોઈ પાત્ર હોય એમને કઈ છૂટાછેડા જેવું થયું હોય એવું પાત્ર હાલે ખરું તમારે? ચાલે પણ સંતાન ન હોય તો વધુ સારું એમ. બરાબર છે. આપણે સંતાન નો એવું પાત્ર જોઈએ છે. હો. બરાબર છે. બરાબર. કઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો ના, આપણે કંઈ- ક્યારેય પણ ડિલીટ કરતા નહીં. બરાબર. ના ના કઈ વાંધો બરાબર. નહીં. ઓકે ઓકે. પણ કઈ વાંધો નહીં થાય આપણે એ પછી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.